વિસાવાડાના બુઢા હતા એ સમયમાં સમૂહ લગ્ન કરાવ્યા હતા અને એક નાની તરાવડી બનાવીને એ ઘીથી ભરી હતી. એ તરાવડી વિસાવાડા અને વડાળાની વચ્ચે હતી. હમણાં સુધી ઘી તરાવડીના નામેથી ઓળખાતી અને બુઢા આતાનો 6 કે 7 કે 7મી પેઢીએ વિંજરાજ ભગતનો જન્મ થયો હતો, જેનીએ વિસાવાડાના મંદિરો બનાવ્યા. આજથી 800 વર્ષ પહેલાં બનાવ્યા હતા, જે મૂળ દ્વારકાના નામથી ઓળખાય છે. એટલે મૂળ દ્વારકા વિસાવાડા નામે ઓળખાય છે.